સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજકોટ ન્યારી ડેમ પાસે અકસ્માતને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અકસ્માતમાં ઇજાગ્રસ્ત પરાગભાઈ ગોહેલ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે। તો જીવન મરણ વચ્ચે આ યુવક ઝોલા ખાઈ રહ્યો હતો અને અંતે તેનું મૃત્યુ નીપજ્યું છે। સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો તેઓએ ઇનકાર કર્યો છે। પોલીસ ખાનગી હોસ્પિટલ મૃતદેહનું પંચનામું કરવા પણ પહોંચી છે। તો જે રીતે હિટ એન્ડ રનનો કેસ બન્યો હતો, મૃતદેહને સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે। તેના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને જોઈ શકાય છે કે કઈ રીતે એક્ટિવા ચાલકને એક કાર ચાલકે ફંગોળ્યો હતો અને ત્યારબાદ તે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા કે જે રીતે ડ્રાઈવરની અદલા બદલી કરવામાં આવે છે તે કોનું આ કારસ્તાન છે તે પણ સવાલ ઉઠી રહ્યા છે। તો જે રીતે યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, 23 તારીખના રોજ અકસ્માત થયો હતો અને આજે 5 દિવસ કરતા પણ જ્યારે વધારે સમય થઈ ગયો છે ત્યારે અંતે જે રાજકોટના ન્યારી ડેમ પાસે થયેલા અકસ્માતની અંદર જે ઇજાગ્રસ્ત યુવક હતો પરાગ ગોહેલ, તેમનું મોત થયું છે અને હવે પોલીસ છે તે કામે લાગી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પોલીસે જે 21 તારીખે કામગીરી કરવાની હોય તેના માટે થઈને હવે છેક કામે લાગી છે। સૌથી મોટો સવાલ છે યુવકનો જીવ વયો ગયો છે ત્યાં સુધી પોલીસ ક્યાં હતી, ક્યાં સૂતી હતી, તે સૌથી મોટો સવાલ છે। જે રીતના સમાજના આગેવાનો છે તે અત્યારે એકત્ર થયા છે હોસ્પિટલે। જે રીતના સમાચાર મળ્યા કે પરાગ ગોહેલનું જે અકસ્માતની અંદર ઘવાયેલો હતો તેમનું મોત થયું છે, સમાજના આગેવાન સાથે આપણે પહેલા વાત કરશું। શું કહેશો મૌજીભાઈ, જે આખી આ ઘટના બની છે ને હવે યુવકનું મોત થઈ ગયું છે, શું કહેવું? આજે પરાગભાઈનું અત્યારે અમે કલાક પહેલા મૃત્યુ પામ્યા છે। તો અમે અત્યારે પોલીસ અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી ચાલુ કરી છે। તો અમે અમારી એના સગાવાલાઓ કહેવાનું છે કે અમારે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી। 21 તારીખની બનાવ છે તો આજ તારીખ સુધી આ લોકોએ ધરપકડ નહોતી, કે અમે એવો સમાચાર પણ મળ્યા છે જે લોકો આમાં નહોતા પકડતા એને આજે પકડી લીધા છે, એવો અમને સમાચાર પણ મળેલા છે। તો હવે યુવકનું મોત અને પછી પોલીસની કામગીરી કેટલી યોગ્ય હતી? એકદમ પોલીસની કામગીરી નબળી છે। પોલીસ ક્યાંક ને ક્યાંક એને છાવરી રહી છે। એટલે રાજકોટ શહેરની અંદર જે આવા નબીરાઓ જે છે, આવા જે પરાગભાઈનો જે જીવ આવા અનેક નબીરાઓ રખડી જાય, તો પોલીસને અમને વિનંતી છે કે આવા નબીરાઓને બાનમાં લીધા છે, બાનમાં લેવામાં આવે અને આવા નબીરાઓ પર કાર્યવાહી કરવામાં આવે। કાલે જે રીતના ફોરેન્સિક પીએમની વાત છે, મૃતદેહ ન સ્વીકારીની પણ વાત છે, સમાજના આગેવાનો સાથે વાત થઈ, શું વાત થઈ એકબીજા? એના પરિવારજનોની માંગણી છે કે અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવા નથી। એક વ્યક્તિ તો મારો વયો ગયો છે પણ એને ન્યાયની એ લોકોને અપેક્ષા વધારે છે। ન્યાય માટે થઈને જે રીતના માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ લેવા નથી, શું કહેશો? આટલા દિવસ 7 દિવસ વીતી ગયા ને પોલીસની સામે ઘણા બધા આક્ષેપો જે રીતના સીસીટીવી સામે આવે છે છતાં પોલીસ એમ કહી રહી છે કે હજી સુધી ડ્રાઈવર બદલાણો એ અમને ખ્યાલ નથી। આ કેટલું યોગ્ય? ખરેખર તો મારું તો એવું કહેવાનું છે કે આ ગરીબ માણસનો દીકરો છે અને 21 તારીખનો બનાવ છે। અત્યાર સુધી સાચા આરોપીનો પોલીસે પકડવામાં નથી આવ્યા, કારણ કે કરોડપતિનો દીકરો છે, એ નબીરો છે અને નશાની હાલતની અંદર આ ગરીબ માણસના દીકરાને આજે જે ઠોકર મારીને જે એનું મૃત્યુ નીપજ્યું છે તે ખરેખર એક આ ગુજરાતની શરમજનક ઘટના હું કહી શકું એને। કારણ કે આપણા ગૃહપ્રધાન ઘણી બધી વાર વાતો કરે છે અને હું પણ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાંય આજે મારે કહેવું પડે કે આવા છોકરાઓનું ખરેખર સરઘસ આવા નબીરોને નીકળવું જોઈએ, સરઘસ કાઢવું જોઈએ જે અકસ્માત સર્જાયો। હા, ખરેખર સરઘસ નીકળવું જોઈએ, કારણ કે આવી ઘટનાઓ અનેકવાર બની રહી છે અને આ ઘટનાઓને રોકવા માટે સરકારને ખરેખર પગલાં લેવા જોઈએ અને આનું સરઘસ ખરેખર નીકળવું જોઈએ। જે રીતના સમાચાર મળતાની સાથે જ આ તેમના મિત્ર સર્કલો છે, યુવકો છે, તેમની સાથે જે નોકરી કરતા હતા તમામ લોકો અત્યારે અહીં એકત્ર થયા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે, શું કહેશો આપ? તો પહેલે દિન से उसके साथ थे, क्या हालत थी खास? वहाँ पे हम लोग गए ना, उसको उड़ा के તો જે રીતે સગા સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા છે અને જે યુવકનું કરુણ મોત નીપજ્યું છે 7 દિવસ બાદ તે જીવન મરણ વચ્ચે જ્યારે ઝોલા ખાઈ રહ્યો હતો અને અંતે તેનું કરુણ મોત નીપજ્યું ત્યારે પરિવારજનો પણ એકત્રિત થયા છે, સમાજના આગેવાનો પણ એકત્રિત થયા છે અને પોલીસની જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતા આવ્યા છે અને કહી રહ્યા છે કે જે નબીરો હતો જેણે હિટ એન્ડ રન કર્યું તેને પકડવામાં નહીં આવે ને ક્યાંક ભીનું સંકેલવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા હોય તેવું પરિવારજનોનો સીધો જ આક્ષેપ છે। પરંતુ આ પહેલી વાર નથી, રંગીલા રાજકોટમાં
અવારનવાર દરેક જિલ્લા તેમજ તાલુકામાં દર બીજા ત્રીજા દિવસે આ રીતની ઘટનાઓ ઘટતી આવતી હોય છે, જેમાં હિટ એન્ડ રન હોય કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય. આપણી સાથે રહીમ જોડાયેલા છે. રહીમ, જે રીતની સમગ્ર ઘટના ઘટી છે, પરિવારજનોમાં પણ ખૂબ જ આક્રોશ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. શું કહી રહ્યા છે સમાજના આગેવાનો તેમજ પરિવારજનો? ચોક્કસપણે જે રીતના આખી ઘટના બની છે તેમાં ડે 1 થી કહેતા આવ્યા છે કે અમને ન્યાય જોઈએ છે. સૌથી મોટો સવાલ છે કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, છતાં પણ જે આરોપી છે તેને બચાવવાના પ્રયાસ થતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. અને હાલ આ હોસ્પિટલના સીધા જ દ્રશ્યો છે તે હું બતાવવાના પ્રયાસ કરીશ. જે મૃતદેહ છે તેને હાલ સિવિલ હોસ્પિટલે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. એ જ યુવક છે કે જેને અકસ્માત સર્જ્યા પછી જ્યાં રોડ ઉપર જ મોતના મુખમાં મૂકી દેવામાં આવ્યો હતો. જેણે અકસ્માત સર્જ્યું તેને એમ પણ ન થયું કે આ મારાથી અકસ્માત થયું છે તો ઈજાગ્રસ્તને હું હોસ્પિટલે લઈ જાઉં કે પછી 108 ને ફોન કરીને તાબડતોબ તેને સારવાર મળે, પરંતુ આ તેની જ બેદરકારીના કારણે આજે પરિવારનો એક ને એક દીકરો છે તે ખોવાનો વારો આવ્યો છે. ને જે જાણ થતા જ હાલ સમાજના તમામ લોકો છે તે અત્યારે એકત્ર થઈ ગયા છે. અને સમાજના લોકો સાથે પરિવારની એક જ માંગ છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે જે સિવિલ હોસ્પિટલે હાલ પીએમ માટે લઈ જાય છે, ફોરેન્સિક પીએમ થઈ ગયા બાદ ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો મૃતદેહ છે તે સ્વીકારવાનો નથી. માત્ર એક જ વાત છે કે જે કાર ચાલક હતો તે કાર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. સમાજના આગેવાનો છે તેઓની સાથે વાત કરીશું, કારણ કે તેઓનું શું કહેવું છે. હાલ જે ઘટના બની છે, પોલીસે પણ અત્યારે ખાનગી હોસ્પિટલે આવી અને પંચનામું કર્યું છે. જે ફોરેન્સિક પીએમ માટેની કામગીરી છે તે કરવામાં આવી હતી. એટલે કહી શકાય કે હાલ મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું છે. શું કહેશો? હાલ મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જઈ રહ્યા છીએ અને ફોરેન્સિક પીએમની વાત આવે છે, પરંતુ માંગ એક છે કે જ્યાં સુધી આરોપી ન પકડાય અને પોલીસ સામેની કાર્યવાહીની પણ માંગ છે. શું કહો? ખરેખર તો સત્ય છે, સત્ય બહાર આવવું જોઈએ અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જ જોઈએ. કારણ કે આજે આ 21 તારીખનો બનાવ છે. અત્યાર સુધી પોલીસે આજે આ ગુંડાને સાચવી રાખ્યા છે અને સાવરી રાખ્યા છે એવું પણ આમાં જાણવા મળી રહ્યું છે. કારણ કે આ સ્પષ્ટ રીતે હું પણ કહ્યું, આજે સમાજ પણ કહે છે, કારણ કે 8 દિવસ વીતવા છતાંય આજે આ દીકરાને એનો ન્યાય નથી મળ્યો કે કોણે આની ઉપર એક્સિડન્ટ કર્યું છે, કોની ગાડી હતી, શું હતું શું નહોતું. અત્યાર સુધી પોલીસે એમાં કોઈ જાતની ઝીણાવટ જેવી ચોખવટ કરી શકી નથી અને ખોટા આરોપીને ઉભા કરી અને તેની અંદર એને હાજર કરી અને જે પોલીસે જે ષડયંત્ર રચ્યું છે તેની સામે કડકમાં કડક ખરેખર કાર્યવાહી થવી જોઈએ. શું કહેશો માવજીભાઈ? અત્યારે જે રીતના પરિવાર સાથે કહી શકાય વાત થઈ અને મૃત પરિવાર એકદમ ગમગીન પરિસ્થિતિમાં છે અને એવું પણ જાણવા મળ્યું છે કે ડ્રાઈવર પણ બદલાવવામાં આવેલો છે. અને ત્યારે વિડીયોમાં પણ સીસીટીવી ફૂટેજમાં પણ દેખાવામાં આવે છે કે પ્રવીણસિંહ નામનો વ્યક્તિ કોઈક છે એને બતાવવામાં આવે છે કે ભાઈ ડ્રાઈવર બદલાવવામાં આવેલો છે. તો ડ્રાઈવર પણ બદલાવવામાં ત્યાં અકસ્માત સર્જી એ લોકો પાણી પીતા હતા. તો જે માણસ તરફડિયામાં તો ત્યાં ઉપર બેઠા બેઠા પાણી પીતા હતા એવું પણ અમને જાણવા મળ્યું છે. તો આને કોઈ માનવતા નેવે મૂકી છે અને આ લોકો જે નબીરાઓ છે એને કોઈ કાયદાનું ભાન નથી. કાયદાનું ભાન કરવા માટે અમે કાલે એના પરિવારોની માંગણી છે કે અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, સક્ષમ અધિકારીઓ, કોઈ નીચલા અધિકારીઓ સાથે વાત કરવાના નથી. જે સક્ષમ અધિકારી આવી અને અમને ન્યાય આપે, જે ખરેખર આમાં સંડોવાયેલા છે એ બહાર આવે, એની ધરપકડ થાય ત્યારે જ્યારે મૃત્યુ સ્વીકારવા એવા પરિવર્તન. એવા પણ એક મેસેજ અત્યારે વોટ્સઅપ ને સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કાલે આખો સમાજ કંઈક એકત્ર થવાની પણ વાત છે હોસ્પિટલ. જો આવતીકાલે પોલીસે યોગ્ય રીતે સમયસર પગલાં નહીં લે તો આખો સમાજ પણ અહીંયા ઉમટી પડવાનો છે, એવી પણ અમારી માંગણી છે. જે રીતના વાત કરવામાં આવે, હાલ જે મૃતદેહ છે તેમનું જે પંચનામું છે તે કરવામાં આવ્યું છે અને હાલ જે તમામ લોકો છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા છે કે જે મૃતદેહ હાલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. અને ત્યાં અત્યારે તમામ મિત્ર સર્કલ અને જ્ઞાતિના આગેવાનો લોકો જઈ રહ્યા છે ને એક જ માંગ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેનો મૃતદેહ પણ સ્વીકારવાનો નથી. એટલું જ નહીં કે જો પછી જરૂર જણાશે તો આખો સમાજ પણ એકત્ર થશે. માત્ર આરોપી પકડવાની વાત નથી, સાથે જે પોલીસ કર્મચારી જે લોકોને છાવરતા હતા તેની સામે પણ કાર્યવાહી કરવાની માંગ છે તે સમાજના આગેવાનો કરી રહ્યા છે. જી રહીમ, જે યુવક મૃત્યુ પામ્યો છે, 7 દિવસ હોસ્પિટલમાં રહ્યો, જેણે પીડા ભોગવી, જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા, તે યુવક તો હવે પાછો નથી આવવાનો. પરંતુ પરિવારજનો ખાસ શું માંગ કરી રહ્યા છે અને જે પોલીસ ઉપર, તેની સ્થાનિક પોલીસ ઉપર, અધિકારીઓ ઉપર જે રીતે આંગળી ચીંધવામાં આવી રહી છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેને લઈને તે પોલીસ અધિકારીઓ શું કહી રહ્યા છે? કારણ કે આપે જે અકસ્માત કર્યો હતો તે પ્રવીણસિંહ સાથે પણ વાતચીત કરી હતી.
ચોક્કસપણે જેણે અકસ્માત સર્જાણોને જે પ્રથમ દ્રષ્ટિએ જે પોલીસ જે ડીઆર જાહેર કરતું હોય છે અકસ્માત સર્જાણો, ત્યારે તેમાં ડ્રાઈવર અને તેનો નંબર આપવામાં આવ્યો હતો. મેં તેની સાથે વાત કરીને જાણવાના પ્રયાસ કર્યા, કારણ કે જે રીતના સીસીટીવી ફૂટેજો જાહેર થાય છે અને તેમાં દેખાઈ આવે છે કે કાર એક કોઈ બીજો વ્યક્તિ જે વ્હાઇટ ટી શર્ટ પહેરેલો ચલાવી રહ્યો છે. અકસ્માત સર્જીને તે ઉતરે છે ને તે પાછળથી આવીને પાછળની સીટમાં બેસે છે. ત્યારબાદ અચાનક જ પાછા દરવાજા ખોલે છે અને બહાર આવે છે ને પાછળની સીટથી બેઠેલો વ્યક્તિ આગળ બેસે છે ને એ દરવાજો ખોલે છે. એટલે એવો દેખાડવાના પ્રયાસ કર્યા કે કાર જે પ્રવીણસિંહ નામનો વ્યક્તિ છે તે ચલાવી રહ્યો હતો, પરંતુ તેમને ખ્યાલ ન હતો કે આખી આ ઘટના છે તે સીસીટીવી ફૂટેજની અંદર કેદ થઈ રહી છે. પરંતુ આ તમામ દ્રશ્યો સીસીટીવી ફૂટેજની અંદર કેદ થયા છે ને જે સીસીટીવી સામે આવ્યા છે ને ત્યારબાદ પોલીસ સામે શંકાની સોય છે તે ઉત્પન્ન થઈ હતી. એટલું જ નહીં, જ્યારે પ્રવીણસિંહ સાથે મેં વાત કરી અને તેમની સાથે પ્રયાસ કર્યા કે ખરા અર્થમાં આ કાર છે તે કોણ ચલાવી રહ્યું હતું, ત્યારે પ્રવીણસિંહ એવું કહી રહ્યા છે કે મારે જે નિવેદન આપવાનું હતું તે મેં પોલીસને આપી દીધું છે, પરંતુ પોલીસ એમ કહી રહી હતી કે મેં હજી સુધી અમે કોઈના નિવેદનો લીધા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો છે તે આખી આ ઘટનામાં કરવામાં આવતો હતો, પરંતુ સીસીટીવી ફૂટેજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે. જે રીતના નબીરાઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જે કાર માલિક છે તે કાર માલિકને પણ હજી સુધી બોલાવવામાં નતો આવ્યો. 7 દિવસ સુધી કાર જો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને પડી છે તો પછી કાર નંબરના આધારે શું આરટીઓમાંથી ખબર ન પડે? હવે તો મોબાઈલની એપ્લિકેશનમાં જ ખબર પડી જાય છે કે આ કોના કાર છે તે કોના નામની છે. આ કારના માલિકના નંબર સાથેની ડિટેલ્સ આવતી હોય છે. તો પછી હજી સુધી કેમ તેમને બોલાવવામાં નથી આવ્યા, તેમની પૂછપરછ કરવામાં નથી આવી કે શું ખરા અર્થમાં પ્રવીણસિંહ જ કાર ચલાવી રહ્યા હતા કે બીજું કોઈ હતું? એટલે અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. પોલીસની તપાસમાં સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. લોકો પણ કહી રહ્યા છે કે નબીરાઓને બચાવવા માટે પ્રયાસ છે તે રાજકોટ પોલીસે કરી રહ્યા છે. એટલે કહી શકાય કે રાજકોટ પોલીસ છે તે આ નબીરાને બચાવવા માટે કેમ પ્રયાસ કરી રહ્યા હતા, ક્યાં રાજકીય ઓથા હેઠળ આ નબીરાઓને બચાવવાના પ્રયાસ હતા, કોનું પ્રેશર હતું રાજકોટ પોલીસને, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી રાહીમ, જે રીતે અત્યારે હાલમાં હિટ એન્ડ રનની ઘટના તો ઘટી છે, સાથે સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે પરિવારજનો પણ સીધા જ આક્ષેપ કરી રહ્યા છે કે આ જે નબીરો હતો તેને દારૂ પણ પીધેલો હતો. એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, તેઓ 100 કલાકનું અલ્ટિમેટમ આપતા હોય છે કે જેટલા પણ ચમરબંધીઓ છે, જેટલા પણ લાલેવાડી કરી રહ્યા છે તેઓને પકડવામાં આવે. બીજી તરફ આવા જ નબીરાઓ દર બીજા કે ત્રીજા દિવસે જોવા મળતા હોય છે. ચોક્કસપણે સરકારના તમામ પ્રયાસો છે તે સાચા છે. સૌથી મહત્વની વસ્તુ છે સરકાર આવા પ્રકારના નબીરાઓ સામે કાર્યવાહી કરવા માંગે છે, પરંતુ જે ગૃહ વિભાગનો સ્ટાફ છે, નીચેનો સ્ટાફ છે, તે ફૂટેલો હોવાના કારણે આ પ્રકારની ઘટના છે તે વારંવાર થઈ રહી છે. મને ઓલા પિક્ચરનો ડાયલોગ યાદ આવે છે, જો પોલીસ ધારે ને તો મંદિરના પગથિયેથી એક ચંપલની ચોરી ન થાય, પરંતુ જો ઈચ્છા શક્તિ હોય તો પોલીસને, બાકી નહીં. ઈચ્છા શક્તિ હોવી એ પોલીસમાં જરૂરી છે, પરંતુ રાજકોટ પોલીસમાં ઈચ્છા શક્તિ નથી ને 7 દિવસ આવી ઘટના બને છે ને તપાસના નામે નાટકો થઈ રહ્યા છે, તે સૌથી મોટો સવાલ છે. બીજું, ડે 2 21 તારીખે ઘટના બને છે ને 22 તારીખે સીસીટીવી ફૂટેજ લેવા માટે પરિવારજનોમાંથી તેમના મિત્ર સર્કલ અને સાથે એસપી ચૌહાણ જે પીએસઆઈ જે તપાસ કરતા અધિકારી હતા તે સાથે સીસીટીવી ફૂટેજ લે છે. તો 7 દિવસ સુધી શું પોલીસ કર્મચારીઓએ કે પોલીસ સ્ટેશનના એક પણ અધિકારીએ આ સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ નથી કર્યું? શું તેને ચકાસણી નથી કરી? માત્ર કામગીરી કરવા ખાતર આ સીસીટીવી ફૂટેજો પેન ડ્રાઈવમાં લઈ કે મોબાઈલમાં લઈને ખાલી રાખવામાં આવ્યા હતા, કે પછી સીસીટીવી ફૂટેજના આધારે મોટો તોડ કરવાની વાત હતી? અત્યારે ચર્ચા એવી પણ ચાલે છે કે પોલીસે મોટો તોડ કર્યો છે ડ્રાઈવર બદલવાને લઈને, તે પણ અત્યારે પોલીસ સામે મોટા આક્ષેપો છે તે પણ થઈ રહ્યા છે. જી ચોક્કસ રહીમ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું. તો જે રીતે તમામ સવાલો અંતે ઉઠી રહ્યા છે, આંગળી ચિંધાઈ રહી છે પોલીસ ઉપર, આપણી સાથે કોંગ્રેસના નેતા હેમાંગભાઈ વસાવડા પણ જોડાઈ ચૂક્યા છે. હેમાંગભાઈ, 21 તારીખે જે રાજકોટમાં અકસ્માત થયો હતો, પરાગ ગોહિલ નામનો જે યુવક હતો, તેમનું 7 દિવસની સારવાર બાદ અંતે કરુણ મોત નીપજ્યું છે. પરિવારજનો સીધા જ આક્ષેપ પોલીસ ઉપર કરી રહ્યા છે કે પોલીસે આમાં બિલકુલ તપાસમાં સહયોગ નથી આપ્યો. મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે જે વાહન ચલાવતો હતો, જે આરોપ છે એ ટીનેજર હતો
અને યુનિવર્સિટીના કોઈ હેડનો છોકરો હતો જે આરએસએસ સાથે સંકળાયેલા છે. એટલે જે આરોપ છે જેનો એ સીધો ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને સરકાર તરફ જાય છે. હેમાંગભાઈ, પરંતુ લાગતું નથી કે દર બીજા કે ત્રીજા દિવસે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. એક તરફ ગૃહ ખાતા તરફથી જે રીતે આદેશ છોડવામાં આવતા હોય છે કે કોઈ પણ ચમરબંધી હોય કે કોઈ પણ અસામાજિક તત્વો હોય તેઓને પકડવામાં આવશે, પરંતુ દર બીજા કે ત્રીજા દિવસે હિટ એન્ડ રન કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં ઘટે છે. ગુજરાતનું હોમ ડિપાર્ટમેન્ટ જે હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જોવે છે એ સરિયમ નિષ્ફળ ગયું છે. ક્યાંય પણ કાયદો વ્યવસ્થા રહી નથી અને પોલીસ ખાતું છે એને હવે ખાકી કપડાને બદલે કમળના લેબલ વાળા કેસરી કપડા પહેરવાની જરૂર છે. હેમાંગુ, બીજી તરફ જે પરિવારજનો છે, સમાજના અગ્રણીઓ છે, તેઓ પણ કહી રહ્યા છે કે અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જે યુવક છે તેના મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. આમાં કોંગ્રેસનું કઈ રીતે સ્ટેન્ડ રહેશે, તેઓ કઈ રીતે જે દુઃખદ પરિવાર છે તેને સાથ સહકાર આમાં કઈ રીતે આપી શકે છે કોંગ્રેસના આગેવાનો? કોંગ્રેસ આ ચોક્કસ મુદ્દો આગળ લેશે. હું પ્રદેશ સમિતિમાંથી પણ મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવી પાસે રજૂઆત કરાવીશ અને જો એનામાં માનવતા જીવતી હોય એ રીતે કહેવાય કે મૃદુ ભૂપેન્દ્રભાઈ અને એનામાં માનવતા જીવતી હોય તો આ બાબતમાં તાત્કાલિક ન્યાય અપાવે એવી હું જાહેરમાં વિનંતી કરીશ. જી આભાર હેમાંગભાઈ. તો જે રીતે કોંગ્રેસના નેતા પણ જોડાયા હતા અને તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે દર બીજા કે ત્રીજા દિવસે આવી ઘટનાઓ ઘટે છે, પરંતુ અમે પણ અમારી રીતે આગળ રજૂઆત કરીશું, ગાંધીનગર સુધી રજૂઆત કરીશું, તેમ હેમાંગભાઈ વસાવડાએ જણાવ્યું છે.